કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે એસી જનરેટરનો અભ્યાસ કરવાના છીએ. એસી એટલે ઓલ્ટરનેટિંગ કરંટ. ઓલ્ટરનેટિંગ બોલીએ તો ઉલટ-સુલટ પ્રવાહ, સતત ધન અને ઋણ દિશામાં પોતાની દિશા ચોક્કસ સમયાંતરાલે બદલતો હોય તેવો પ્રવાહ. તો આવો પ્રવાહ ઉત્પન્ન કરતા જનરેટરની આપણે વાત કરીશું. તો શરૂઆત કરીએ છીએ. આજનો પ્રશ્ન છે એસી જનરેટર વિશે સમજાવો. તો શરૂઆત આપણે આ રીતે કરી શકીએ. જોઈ લેજો અહીંયા આગળ સૌપ્રથમ તો કે જે કંઈ પણ આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, આ વિદ્યુત ચુંબકીય પ્રેરણની અગત્યની ઉપયોગિતા એ છે કે દરેક વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાને અંતે આપણને એસી પ્રવાહ પ્રાપ્ત થાય છે. શું કહેવાય? ઓલ્ટરનેટિંગ કરંટ પ્રાપ્ત થાય છે. ફરીથી કહું છું, સમજો કે વિદ્યુત ચુંબકીય પ્રેરણને લગતા દરેકે દરેક પ્રયોગને અંતે આપણને એસી પ્રવાહ એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ પ્રાપ્ત થાય છે. હવે આપણે એવું ભણી ચૂક્યા છીએ કે જો કોઈ ગુંજરા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થશે તો એ ગુંજરાની અંદર શું પ્રેરિત થાય છે? EMF પ્રેરિત થાય છે. શું કીધું? જ્યારે કોઈ ગુંજરા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે ત્યારે તે ગુંજરાની અંદર EMF પ્રેરિત થાય છે. હવે જે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવાનો છે એનું સમીકરણ આપણે કેવી રીતે આપતા હતા? ફ્લક્સ phi બરાબર BA cos થીટા. આ સમીકરણ હતું. એમાં જે થીટા છે એ થીટા કોની વચ્ચેનો ખૂણો છે? B અને A વચ્ચેનો ખૂણો છે. પરિણામે જો તમારે ફ્લક્સ બદલવું હોય તો તમે ત્રણ રીતે ફ્લક્સ બદલી શકો છો. કઈ ત્રણ રીત? તો ફ્લક્સ બદલવું હોય તો ચુંબકીય ક્ષેત્ર બદલી શકીએ. જે ગુંજરું આપેલું છે એ ગુંજરાનો આકાર, પરિમિતિ એટલે કે ક્ષેત્રફળ બદલી શકીએ. અને ખૂણો થીટા કે જે B અને A વચ્ચેનો કોણ હતો એ પણ બદલી શકો. તો તમે ત્રણ રીતે ફ્લક્સમાં ફેરફાર કરી શકો. તે પૈકી આ જે સમીકરણ કરું, કયું સમીકરણ? A cos થીટા ને અસરકારક ક્ષેત્રફળ કહે છે. અને A cos થીટા ને અસરકારક ક્ષેત્રફળ કહે છે. આ અસરકારક ક્ષેત્રફળ બદલીને ફ્લક્સમાં ફેરફાર કરવાનો જે સિદ્ધાંત ખરો એ જ એસી જનરેટરનો કાર્યનો સિદ્ધાંત છે. શું કીધું? શું બદલવાનું? અસરકારક ક્ષેત્રફળ. કોને કીધું અસરકારક ક્ષેત્રફળ? A cos થીટા. તમે ઉપરના સમીકરણ પરથી જોઈ શકો છો કે જો તમે A cos થીટા બદલશો તો ફ્લક્સ phi પણ બદલાશે. તો શું કીધું? આમ અસરકારક ક્ષેત્રફળ બદલીને ફ્લક્સમાં ફેરફાર કરવાનો જે સિદ્ધાંત છે એ જ સિદ્ધાંત એસી જનરેટરના કાર્યનો સિદ્ધાંત છે. તો એક માર્ક્સના MCQમાં પૂછાય તો ખાસ આવડવું જોઈએ કે એસી જનરેટરના કાર્યનો સિદ્ધાંત શું છે? તો ક્ષેત્રફળ અથવા અસરકારક ક્ષેત્રફળમાં ફેરફાર કરીને ફ્લક્સમાં ફેરફાર કરવાની જે ક્રિયા છે એ જ ક્રિયા અથવા એ જ સિદ્ધાંતને એસી જનરેટરનો કાર્યનો સિદ્ધાંત કહે છે. ક્લિયર? તથા
આ જે એસી જનરેટર છે એ યાંત્રિક ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતરણ કરે છે? વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. તો આ એસી જનરેટર વિશેની બેઝિક વસ્તુ તમને મેં કહી દીધી. એટલી વસ્તુનું વર્ણન કર્યા બાદ ત્યારબાદ તમારે રેખાકૃતિ દોરવી પડે. તો આકૃતિમાં એસી જનરેટરના મૂળ ભાગો દર્શાવેલા છે. અહીં N અને S ચુંબકીય ધ્રુવો દર્શાવે છે કે જેમની વચ્ચે નિયમિત સમાન મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તતું હોય છે. શું કીધું? ફરીથી કહું છું, સમજો. આકૃતિ શું દર્શાવે છે? એસી જનરેટરના મૂળભૂત ભાગો દર્શાવે છે જેની અંદર N અને S શું છે? ચુંબકીય ધ્રુવો છે. તેમની વચ્ચેના વિસ્તારમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તતું હોય છે. આ નિયમિત ચુંબકીય ક્ષેત્રના વિસ્તારની અંદર એક રોટર શાફ્ટ ઉપર, ગુજરાતીમાં કહીએ તો ધરી ઉપર લખેલું છે, ધરી ઉપર, ઇંગ્લિશમાં બોલીએ તો રોટર શાફ્ટ ઉપર જડિત રહીને ભ્રમણ કરી શકે તેવું એક આર્મેચર એટલે કે ગૂંચરું રાખેલું હોય છે. શું કીધું? ફરીથી કહું છું, આખી રચના સમજો. કે આકૃતિ શું દર્શાવે છે? આકૃતિ એસી જનરેટરના બધા ભાગો દર્શાવે છે. આ આકૃતિની અંદર N અને S ચુંબકીય ધ્રુવો દર્શાવે છે કે જેમની વચ્ચેના વિસ્તારમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તતું જોવા મળે છે. આ ચુંબકીય ક્ષેત્રની વિસ્તારમાં ધરી અથવા રોટર શાફ્ટ ઉપર જડિત રહીને ભ્રમણ કરી શકે એવું એક આર્મેચર એટલે કે ગૂંચરું રાખેલું હોય છે. આ જે ગૂંચરું છે એ ગૂંચરાના ભ્રમણની જે અક્ષ હોય છે અથવા ભ્રમણની જે દિશા હોય છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રાખવામાં આવે છે. શું કીધું? આ જે ગૂંચરું છે જેને આપણે આર્મેચર કીધું છે એના પરિભ્રમણની જે દિશા હોય છે એ દિશા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રાખવામાં આવે છે. કોઈ બાહ્ય બળ વડે યાંત્રિક ઉર્જા આપીને ગૂંચરાને ભ્રમણ કરાવવામાં આવે છે. શું કીધું? બાહ્ય બળ વડે યાંત્રિક ઉર્જા આપીને ગૂંચરાને શું કરાવવામાં આવે છે? ભ્રમણ કરાવવામાં આવે છે. આ ગૂંચરાને જ્યારે તમે ભ્રમણ કરાવશો ત્યારે આ ભ્રમણને કારણે તેના જ પોતાના સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય છે અને પરિણામે ગૂંચરાની અંદર EMF પ્રેરિત થાય છે. શું કીધું? જ્યારે બાહ્ય બળને કારણે યાંત્રિક ઉર્જા વડે ગૂંચરાને ભ્રમણ કરાવીશું ત્યારે આ ભ્રમણને કારણે ગૂંચરાના પોતાના સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે અને પરિણામે ગૂંચરાની અંદર EMF પ્રેરિત થાય છે. તથા આ જે ગૂંચરું હોય છે એ ગૂંચરાના છેડાઓ કોની સાથે જોડાયેલા હોય છે? સ્લિપ રિંગો સાથે જોડાયેલા હોય છે. આ સ્લિપ રિંગો, આ બંને છે ને સ્લિપ રિંગો છે, આ સ્લિપ રિંગો કાર્બનના બ્રશની મદદથી બાહ્ય પરિપથ સાથે જોડાયેલી હોય છે. ક્લિયર? તો આ થઈ ગઈ જનરેટર જે આપણે વાત કરી રહ્યા છીએ એની બેઝિક રચના. ક્લિયર? હવે એ કેવી રીતે કાર્ય કરશે એ તો તમે ગૂંચરાને શું કરવાના છો?
ભ્રમણ આપવાના છે. ધારો કે t બરાબર 0 સમયે ચુંબકીય ક્ષેત્ર અને ગુંચલાનું ક્ષેત્રફળ સદિશ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 0 ડિગ્રી છે. કેટલા સમયે? t બરાબર 0 સમયે ચુંબકીય ક્ષેત્ર B અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે? 0 ડિગ્રી છે. અને કોઈ t બરાબર t સમયે ચુંબકીય ક્ષેત્ર B અને ક્ષેત્રફળ સદિશ A વચ્ચેનો ખૂણો ઓમેગા t જેટલો જોવા મળે છે. તો શરૂઆતમાં ખૂણો 0 હતો, ત્યારબાદ ખૂણો કેટલો બને છે? ઓમેગા t જેટલો બને છે. તેથી આપણે આ ગુંચરા સાથે સંકળાયેલું ફ્લક્સ લખવું હોય તો શું સૂત્ર હતું? ચુંબકીય ફ્લક્સ phi બરાબર BA cos θ. આ સમીકરણ હતું. એમાં થીટાની જગ્યાએ આપણે શું લાવેલા છીએ? ઓમેગા t. તો અહીંયા લખી શકાય. શું મળશે? તેથી ચુંબકીય ફ્લક્સ phi બરાબર BA cos ઓમેગા t. ક્લિયર? જેમ જેમ તમે ગુંચરાને ફેરવતા જશો એમ એમ આ આખું પદ બદલાતું જશે. એ પદ બદલાતું જાય તો ફ્લક્સ બદલાતું જાય. તેથી ફ્લક્સ બદલાશે તો EMF ઉત્પન્ન થશે. શું સમીકરણ હતું? તો ફેરાડેનું વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેના નિયમ પરથી પ્રેરિત થતું EMF એપ્સિલોન બરાબર માઈનસ m d∅dt. આ સમીકરણ હતું. ક્લિયર? શું કીધું આપણે? જેમ જેમ ગુંચરું ભ્રમણ અનુભવતું જશે એમ એમ a cos θ બદલાશે. a cos θ બદલાશે તો શું બદલાશે? ફ્લક્સ બદલાશે. ફ્લક્સ બદલાશે તો EMF પ્રેરિત થશે. કયા સમીકરણ મુજબ આપીશું? તો ફેરાડેના વિદ્યુત ચુંબકીય પ્રેરણના નિયમ અનુસાર EMF આ સમીકરણ મુજબ આપીએ. એમાં phi ની જગ્યાએ હું શું લખી શકું? BA cos ઓમેગા t લખી શકું અહીંયા આગળ. તો આવું થઈ જશે. જોઈ લેજો. શું થશે? તેથી એપ્સિલોન બરાબર માઈનસ n d/dt phi. phi ની જગ્યાએ શું લાવ્યા આપણે? BA cos ઓમેગા t. ચલો ક્લિયર? તેથી સાદું રૂપ આપીએ. શું વધશે? એપ્સિલોન બરાબર માઈનસ n BA કોમન. ખાલી કનું વિકલન થશે? cos ઓમેગા t નું વિકલન થશે. કેમ? સમય સાથે ખાલી શું બદલાય છે? જો ખૂણો જ બદલાય છે. એટલે કે cos વાળું પદ જ સતત બદલાતું જાય છે. ચલો એનું આપણે વિકલન કરીશું. શું મળશે? તેથી એપ્સિલોન બરાબર માઈનસ n BA cos ઓમેગા t. cos નું વિકલન શું થાય? sin. અને ઓમેગા t નું ફરીથી વિકલન કરવું પડે તો શું વધશે? ઓમેગા વધશે. તો cos નું વિકલન માઈનસ sin અને ઓમેગા t નું ફરીથી વિકલન કરીશું તો ઓમેગા વધશે. ચલો શું થશે? માઈનસ માઈનસ પ્લસ ઓમેગા ને આગળ લખીએ તો એપ્સિલોન બરાબર n BA ઓમેગા શું વધશે? sin ઓમેગા t. તો આ સમીકરણ અનુસાર sin વિધેય પર આધારિત સતત બદલાતું જતું EMF ઉત્પન્ન થતું જાય છે. ક્લિયર? હવે આ સમીકરણ તમારે એક્ઝામ્પલ માટે ખાસ અગત્યનું છે. ખાસ યાદ રાખજો. એપ્સિલોન બરાબર n BA ઓમેગા sin ઓમેગા t. ચલો એવું કહી શકીએ જો અહીંયા આગળ હું sin ની કિંમત મહત્તમ લઈ લઉં તો એવું બની જાય કે જો તમે અહીં sin ની કિંમત મહત્તમ લેશો તો આખે આખું પદ તમને મહત્તમ પ્રેરિત થતું EMF આપશે. એ મહત્તમ પ્રેરિત થતા EMF ને એપ્સિલોન 0 અથવા એપ્સિલોન મેક્સિમમ તરીકે દર્શાવવામાં આવે છે. તો આવું બની જાય. જોઈ લો
અહીંયા આગળ +1 એટલે કે મહત્તમ કિંમત તો આખું EMF એપ્સિલોન 0 અથવા એપ્સિલોન મેક્સિમમ બની જશે. શું સમીકરણ બનશે? NBA ઓમેગા. ક્યારે? જ્યારે sin ઓમેગા t ની કિંમત +1 હશે ત્યારે આ આખું સમીકરણ તમને મહત્તમ કિંમત આપે. તો અહીંયા આગળ હું 1 મૂકી દઉં તો ગુણાકારમાં તો 1 આપણે ના લખીએ તો ચાલો. જે મળે છે એને શું કહેવામાં આવે છે? મહત્તમ પ્રેરિત થતું EMF. ક્લિયર? તો હવે મને જ્યાં આગળ NB ઓમેગા દેખાશે ત્યાં હું શું લખી શકીશ? એપ્સિલોન 0 લખી શકીશ. ચલો ઉપરના સમીકરણો મૂકી શકાય. શું થશે? તેથી એપ્સિલોન બરાબર આની જગ્યાએ શું લાવે આપણે? એપ્સિલોન 0 sin ઓમેગા t. તો આ બંને એક જ સ્વરૂપ છે. અહીંયા એપ્સિલોન 0 મૂકી દીધું. એપ્સિલોન 0 ની કિંમત શું છે? NBA ઓમેગા. ક્લિયર? ચલો આના પરથી આપણે એક વસ્તુ કહી શકીએ બીજી કે sin ઓમેગા t ની કિંમત કેટલી? મેક્સિમમ +1 મિનિમમ -1. જો તમે અહીંયા +1 મૂકશો તો આ તમને +એપ્સિલોન 0 જવાબ મળશે. જો તમે અહીંયા આગળ -1 મૂકશો તો આ -એપ્સિલોન 0 મળશે. તો આવું કહી શકીએ કે આમ એપ્સિલોન ની કિંમત હંમેશા -એપ્સિલોન 0 થી +એપ્સિલોન 0 ની વચ્ચે જ હશે. ક્લિયર? શું કીધું? આ સમીકરણની અંદર sin ઓમેગા t ની જગ્યાએ 1 મૂકી દેશો +1 તો અહીંયા શું વધશે? +એપ્સિલોન 0. -1 મૂકશો તો -એપ્સિલોન 0. તો એપ્સિલોન ની કિંમત શું થશે? +એપ્સિલોન અને -એપ્સિલોન 0 ની વચ્ચેની જ જોવા મળશે. ક્લિયર? ચલો બીજું, આ એપ્સિલોન કોની ઉપર આધાર રાખે છે? sin વિધેય ઉપર આધાર રાખે છે. તો હવે લખી શકાય કે જ્યારે સમજો જ્યારે થીટા બરાબર ઓમેગા t 90 ડિગ્રી 90 sin 90 ની કિંમત 1 મહત્તમ અને 270 ડિગ્રી 270 ડિગ્રી લઈશું તો -1 પરંતુ મૂલ્ય લઈશું તો +1 લખી શકાય. તો જ્યારે થીટા એટલે કે ઓમેગા t 90 ડિગ્રી અને 270 ડિગ્રી હશે ત્યારે તમને પ્રેરિત થતું EMF એવું જોવા મળશે? મહત્તમ જોવા મળશે. એટલે કે આ બંને ખૂણાઓ માટે ફ્લક્સમાં થતો ફેરફારનો દર મહત્તમ હોય છે. ક્લિયર? બીજું, જ્યારે થીટા બરાબર 0 ડિગ્રી એટલે કે થીટા બરાબર ઓમેગા t બરાબર 0 ડિગ્રી અથવા 180 ડિગ્રી હશે તો અહીંયા આગળ મૂકી શકો છો sin 0 થઈ જશે ત્યારે એપ્સિલોન તમને EMF કેટલું જોવા મળશે? 0 જોવા મળે છે. ક્લિયર? તો મહત્તમ લાગુ છે તો થીટા કેટલો હોવો જોઈએ? 90 અથવા 270 મૂલ્ય કીધેલું છે. બરોબર? એ મૂલ્ય ના કહે તો 90 મૂકો તો +1 EMF એપ્સિલોન 0 જેટલું મહત્તમ અને 270 ડિગ્રી મૂકો તો sin 270 ડિગ્રી મૂકો તો -1 એપ્સિલોન 0 જેટલું જોવા મળે. ક્લિયર? તો આ રીતે ખાસ સમીકરણો 3 યાદ રાખજો. પ્રેરિત થતું EMF તો આખું સમીકરણ, મહત્તમ પ્રેરિત થતું EMF તો NB ઓમેગા અને એપ્સિલોન 0 નું સમીકરણ લાવવું હોય તો પ્રેરિત થતું EMF બરાબર એપ્સિલોન 0. ખાસ યાદ રાખજો આ શૂન્યાવકાશની પરમિટિવિટી નથી પરંતુ મહત્તમ પ્રેરિત EMF છે. શું છે? મહત્તમ પ્રેરિત EMF છે. ક્લિયર? લાસ્ટમાં જે ઓમેગા છે એ ઓમેગાને આપણે કોણીય આવૃત્તિ કહેતા હતા. તો ઓમેગાની જગ્યાએ તમે 2πf મૂકી શકો તો શું સમીકરણ બનશે? એપ્સિલોન બરાબર એપ્સિલોન 0
sin 2 પાઈ f t અહીંયા આગળ એપ્સિલોન 0 બરાબર એપ્સિલોન મેક્સિમમ બરાબર n b a ઓમેગા ની જગ્યાએ શું લીધું 2 પાઈ f ક્લિયર તો આ રીતે આપણને સાઇન વિધેય ઉપર આધારિત સતત બદલાતું જતું EMF મળે છે જો EMF બદલાતું જતું મળતું છે તો એના કારણે જે પ્રવાહ પ્રેરિત થશે એ પ્રવાહ પણ સમય સાથે ઉલટ-સુલટ દિશા બદલતો જાય છે અને આ દિશા સતત બદલવાને કારણે એવા પ્રવાહને આપણે AC પ્રવાહ કહીએ છીએ કેમ EMF સાઇન વિધેય પર આધારિત છે તો જેમ જેમ સાઇન બદલાશે એમ એમ EMF બદલાશે પરિણામે પ્રવાહ પણ બદલાતો જશે અને આ પ્રવાહ સતત ઉલટ-સુલટ દિશા બદલતો હોવાથી એને AC પ્રવાહ કહે છે ક્લિયર લાસ્ટમાં આપણી પાસે કેટલા પ્રકારના જનરેટર છે એની વાત કરીએ આપણે કે જનરેટરની અંદર તમારે ગમે તે કરીને આર્મેચર એટલે કે ગુંચરાને ભ્રમણ આપવું પડે છે સમજો જો આ ગુંચરાને ભ્રમણ આપવા માટે ધોધ સ્વરૂપે પડતું પાણી એટલે કે ડેમમાંથી મુક્ત કરેલું પાણી આ આર્મેચર ઉપર આપાત કરીને આર્મેચરને ભ્રમણ આપવામાં આવે તો તેવા જનરેટરને હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર કહે છે શું કીધું જે જનરેટરની અંદર આર્મેચરને ભ્રમણ આપવા માટે ધોધ સ્વરૂપે પડતું પાણી અથવા ડેમમાંથી પડતા પાણીનો ઉપયોગ કરવામાં આવે તો એવા જનરેટરને આપણે શું કહીશું હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર કહીશું બીજું સ્વરૂપ છે કે જેની અંદર તમે કોલસા લાકડા અથવા પાણી વગેરેને ગરમ કરીને જે વરાળ ઉત્પન્ન થાય છે આ વરાળને ખૂબ ઊંચા દબાણે આ આર્મેચર ઉપર આપાત કરીને આર્મેચરનું ભ્રમણ કરાવવામાં આવે તો તેવા જનરેટરને થર્મલ જનરેટર કહે છે તો સમજો કોને થર્મલ જનરેટર કહીએ કે જે જનરેટરની અંદર લાકડા પાણી કોલસા વગેરેને ગરમ કરીને ઉત્પન્ન થતી વરાળને ઊંચા દબાણે આર્મેચર ઉપર આપાત કરીને આર્મેચરનું ભ્રમણ કરાવવામાં આવે તો એવા જનરેટરને આપણે શું કહીશું થર્મલ જનરેટર લાસ્ટમાં કે યુરેનિયમ જેવા ન્યુક્લિયર તત્વોનો ઉપયોગ કરીને મળતી ઊર્જાથી જે જનરેટર બનાવવામાં આવે છે એવા જનરેટરને ન્યુક્લિયર પાવર જનરેટર કહે છે શું કીધું યુરેનિયમ પ્લુટોનિયમ વગેરે જેવા યુરેનિયમ અને નેપ્ચ્યુનિયમ આના વિશે આપણે અગાઉના ચેપ્ટરમાં પણ અભ્યાસ કરવાના છીએ ક્લિયર ડિટેલ્સમાં આવશે ન્યુક્લિયસ વાળા ચેપ્ટરમાં તો એ જે ન્યુક્લિયસ ધરાવતા તત્વો ખરા આ તત્વોનો ઉપયોગ કરીને જો આર્મેચર ઘુમાડવામાં આવે અથવા આવા જ તત્વોનો ઉપયોગ કરીને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહ ઉત્પન્ન કરવામાં આવે તો એવા જનરેટરને આપણે શું કહીશું ન્યુક્લિયર પાવર જનરેટર કહીશું હાલમાં એવા જનરેટરો અવેલેબલ છે કે જે 500 મેગાવોટ સુધીની વીજળી ઉત્પન્ન કરી શકે કેટલા મેગાવોટ સુધીની 500 મેગાવોટ સુધીની વીજળી ઉત્પન્ન કરી શકતા જનરેટરો પણ અવેલેબલ છે હવે જે આપણે AC પ્રવાહની વાત કરી એ AC પ્રવાહની પોતાની કંઈક આવૃત્તિ હોય છે આવૃત્તિ એટલે શું એને 1 સેકન્ડમાં કરેલા દોલનોની સંખ્યા તો આવા AC પ્રવાહની ઇન્ડિયા એટલે કે ભારતમાં આવૃત્તિ 50 હર્ટ્ઝની છે શું મતલબ થાય કે આ AC પ્રવાહ
1 સેકન્ડમાં 50 દોલનો પૂરા કરે છે, જ્યારે યુએસએ જેવી કન્ટ્રીમાં આ જ એસી પ્રવાહની આવૃત્તિ 60 હર્ટ્ઝ જોવા મળે છે. મતલબ કે ત્યાં આગળ એસી પ્રવાહ 1 સેકન્ડની અંદર 60 દોલનો અથવા 60 પરિભ્રમણો પૂર્ણ કરતો હોવો જોઈએ. તો આ રીતે ખાસ અગત્યનો પ્રશ્ન એસી જનરેટર એના ઈએમએફના સમીકરણો ખાસ યાદ રાખજો, એક્ઝામ્પલમાં આપણે વાપરવા પડશે. ક્લિયર? ઓકે. તો આ એસી જનરેટરની મદદથી આપણે સતત ઉલટસુલટ બદલાતો જતો વિદ્યુત પ્રવાહ મેળવી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ.